જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ માં આઈ ખોડિયારના જન્મ જયંતિ નિમિત્તે માં ખોડિયાર માની જન્મની કથા તથા ગુજરાતમાં આવેલા વિવિધ સ્થાનોની કથા વાર્તા આપણે સાંભળીશું. માના પરચાઓ વિશે સાંભળીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. આઈ શ્રી ખોડિયાર હિન્દુ ધર્મના દેવી છે, પરમ પૂજ્ય છે. માં ખોડલાય શિવ ભક્ત હતા. આપણે સૌ જાણીએ છીએ કે માં ખોડિયારના પરસા અપરંપાર છે. માં ખોડિયાર 7 બહેનોના શહીદ પૂંજાય છે. માં ખોડિયાર ભક્તોની લાજ રાખવાવાળી દેવી છે. એમાં જે કોઈ માં ભક્તો માની શ્રદ્ધા સાથે ભક્તિભાવથી પૂજા આરાધના કરે છે તેની માં ખોડિયાર વારે ચડે છે, સહાય કરે છે. માં આઈ ખોડિયારનો જન્મ સારણ કુળમાં થયો હતો. તેમના પિતાનું નામ મામળિયા દેવ હતું. તેમની માતાનું નામ દેવળબા અથવા મીણાબાઈ હતું. માં ખોડિયાર સહિત 7 બહેનો અને 1 ભાઈ હતા, જેઓના નામ છે આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાજાઈ, જાનબાઈ કે જે માં ખોડિયાર કહેવાયા, અને ભાઈનું નામ હતું મેરખ્યો અથવા તો મેરખો. માં આઈ ખોડિયારનો જન્મ 7મી સદીની મહા મહિનાની શુદ્ધ પક્ષની અષ્ટમી તિથિએ થયો હતો. તેથી આ દિવસને માં આઈ ખોડિયારનું જન્મ જયંતિ તરીકે સૌ ભક્તો ઉજવે છે. ભારત દેશમાં આઈ ખોડિયાર માને પૂજવાવાળા વર્ગ ઘણો મોટો સમુદાય છે. માં ખોડિયારના જન્મની કથા ખૂબ જ રોચક છે. તેને આપણે સાંભળીએ. ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના રોહિશાળા ગામમાં મામળિયા નામે એક સારણ રહેતા હતા. વ્યવસાયે તો તેઓ માલધારી હતા અને ભગવાન શિવના પરમ ઉપાસક હતા. તેમની પત્ની દેવળબા ખૂબ જ માયાળુ અને ઈશ્વર ભક્તિમાં લીન રહેવાવાળા હતા. તેઓ માલધારી હોવાથી ઘરમાં દુજાણાના લીધે લક્ષ્મીની ધનની કોઈ ખોટ ન હતી, પરંતુ ખોળાનો ખૂંદનાર ન હતો, એટલે કે કોઈ સંતાન ન હતું. તેનું દુઃખ દેવળબાને ચાલ્યા કરતું. મામળિયાને દેવળબાએ આંગણે આવેલા કોઈ દિવસ ખાલી હાથ કે ભૂખ્યા ન જાય એવા આ સારણ દંપતી ઉદાર અને માયાળુ હતા. તે સમયમાં ભાવનગર જિલ્લાના વલભીપુર શિલાદિત્ય નામના રાજા રાજ કરતા હતા. જે મામળિયા સારણ સાથે ગાઢ મિત્રતા હતી. બંનેને એકબીજા વગર ચાલે જ નહીં, પરંતુ રાજા દરબાર ઈર્ષાળુ લોકો પણ હતા, જેમને રાજા અને મામળિયા વચ્ચેની મિત્રતા આંખમાં આંખના કણા જેમ ખૂંચતી હતી. એક વખત ઈર્ષાળુ લોકોએ રાજાના મનમાં એવું ઠગાવી દીધું કે મામળિયો નિસંતાન છે, તેનું મોં જોવાથી અપશુકન થાય છે, જેથી ભવિષ્યમાં આપનું રાજ્ય ચાલ્યું જશે. આ વાત રાજાના મનમાં ઘર કરી ગઈ. જ્યારે મામળિયા બીજા દિવસે રાજમહેલમાં આવ્યા ત્યારે રાજાએ મોં ફેરવી કહી દીધું કે હવેથી મિત્રતા પૂરી થાય છે. આમ કહીને રાજા શિલાદિત્ય પોતાના મહેલમાં ચાલ્યા ગયા. મિત્ર રાજાના આવા વર્તનને આશ્ચર્ય પામેલા મામળિયા લોકો પાસેથી આવા વર્તનનું કારણ જણાવ્યું ત્યારે તેને ખૂબ જ દુઃખ થયું. પછી તો લોકો તેમને મળે એટલે કે વાંઝ્યાનું મેણું માર્યા વગર રહે નહીં. પોતાના ઘરે આવીને મામળિયાએ આ બધી વાત પોતાની પત્નીને કરી. મામળિયાનું જીવન ઝેર જેવું લાગવા લાગ્યું. ભક્તિ જીવનમાં મામળિયાએ ભગવાન શિવના ચરણોમાં માથું ટેકાવ્યું અને નિશ્ચય કર્યો કે ભગવાન મહાદેવ મારી અરજ ન સ્વીકારે તો પોતે કમળ પૂજા કરીને પોતાનું મસ્તક શિવજીને ચડાવશે. આમ વિચારીને ભગવાનની આરાધનામાં
મામળિયા દેવ કરવા લાગ્યા. કોઈ સંકેત ન મળતા તેઓ હાથમાં તલવાર લઈને પોતાનું મસ્તક ઉતારવા લાગ્યા. ત્યારે જ ભગવાન શિવ પ્રગટ થયા અને મામળિયા દેવને દર્શન આપ્યા. પાતાળ લોકના નાગ દેવતાની 7 નાગપુત્રીઓ અને 1 નાગપુત્ર તેમને ત્યાં જન્મ લેશે એવું ભગવાન મહાદેવે મામળિયા દેવને વરદાન આપ્યું. આમ મામળિયા દેવ પ્રસન્ન થઈને ઘેરે જઈને પોતાની પત્નીને આ બધી વાત જણાવી અને ભગવાન શિવના કહેવા મુજબ મહાશુદ્ધ અષ્ટમીની તિથિએ ખાલી પારણા રાખી દીધા, જેમાં 7 નાગણીઓ કન્યા રૂપમાં અને 1 નાગપુત્ર રૂપમાં અવતાર ધારણ કર્યું અને ઘોડિયામાં હિંચકવા લાગ્યા. કન્યાઓના નામ ક્રમ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાઈ અને જાનબાઈ અને મા ભાઈ મેરખ્યો રાખવામાં આવ્યા. જાનબાઈનું નામ ખોડિયાર કેવી રીતે પડ્યું તેની પણ એક રોચક કથા છે. તેમનું વાહન મગર કેવી રીતે થયું તે પણ કથા ખૂબ જ સુંદર છે. એકવારની વાત છે કે મામળિયા સારણની સૌથી નાના સંતાન મેરખ્યો ઝેરી સાપ કરડ્યો. કોઈને કહ્યું કે પાતાળ લોકની નાગરાજ પાસે અમૃત કુંભ સૂર્ય ઉગે એ પહેલાં લાવીને જો મેરખ્યાને પીવડાવવામાં આવે તો એનો જીવ બચી શકે છે. આ સાંભળીને સૌથી નાની બહેન જાનબાઈ પાતાળમાંથી કુંભ લેવા ગયા. તેઓ જ્યારે કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેમના પગમાં ઠેસ લાગી અને તેથી તેમને ચાલવામાં તકલીફ પડી હતી. આવું થયું ત્યારે તેમના ભાઈ પાસે રહેલી બીજી અન્ય બહેનો સંકેત થયો કે આ જાનબાઈ ખોડી તો નથી થઈ ગઈ ને? ત્યારે ઝડપથી કુંભ લઈને આવી શક્યા માટે જાનબાઈએ મગરની સવારી કરી. ત્યારે તેમનું વાહન મગર છે. જ્યારે તેઓ પાણીની બહાર આવ્યા ત્યારે ખોડતા આવતા હતા. ત્યારથી જ જાનબાઈનું નામ ખોડિયાર પડ્યું અને આ લોકમાં ભાઈ ભક્તો માં આઈ ખોડિયારના નામે ઓળખવા લાગ્યા. દેવી જીવોને તો અપરંપાર છે. દેવીના પ્રસાદ અપરંપાર હોય છે. ખોડિયાર માતાજીના ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્ર મુખ્ય 3 મંદિરો આવેલા છે. તે વિશે પણ આપણે જાણી લઈએ. ધારી પાસે ગળધરા, વાંકાનેર પાસે માટેલ અને ભાવનગર પાસે રાજપરા. ખોડિયાર માના આ બધા સ્થાનકોમાં પાણીના ધરા તો આવેલા જ છે. આ પાણી ઘણા સ્થાનોમાં ખોડિયાર જયંતીના દિવસે મેળો પણ ભરાય છે. માના આ 3 સ્થાનો છે સૌરાષ્ટ્રમાં આવેલા છે, તેથી તેની કથા પણ ખૂબ જ સુંદર છે. તો આવો મિત્રો આપણે સાંભળીએ થોડી કથા પણ સાંભળી લઈએ. ગઢધરા ખોડિયાર કથા કહેવાય છે. જૂનાગઢના રા નવઘણ માતાની સોનલદે ખોડિયાર માતાના ઉપર ખૂબ જ શ્રદ્ધા હતી. મા આઈ ખોડલના આશીર્વાદથી જ રા નવઘણનો જન્મ થયો હતો. આમ જૂનાગઢના રાજને ગાદીનો વારસ આપનાર મા ખોડિયાર માતાજીની ત્યારથી જ ચુડાસમા રાજપૂતાને કુળદેવી તરીકે પૂજાવા લાગ્યા. માએ ખોડિયાર માતાજીનું પ્રથમ સ્થાનક શેત્રુંજી નદી કાંઠે ગળધરા આવેલું છે. જ્યારે રા નવઘણ પોતાના રસલા સાથે માતાના દર્શન કરવા આવ્યા હતા, ત્યારે નવઘણ જીભની માનેલી બહેન રક્ષા કરવા માટે વારે ચડ્યા. ત્યારે તેનો ઘોડો 200 ફૂટની નીચે પડ્યો હતો. ત્યારે મા આઈ ખોડલ તેની રક્ષા કરી હતી. જે સ્થાન આજે પણ ગળધરામાં ધૂણાની થોડેક દૂર જોવા મળે છે. ત્યાર પછી માટેલ ગામની કથા માટે ગામમાં ખોડલે પરસા પૂર્યા હતા. ભાણિયાજીના નામનો ધરો કે અહીં આ મા ખોડિયાર તેની બહેનો સાથે પીલુડી વૃક્ષ નીચે
પાળિયાના રૂપમાં બિરાજે છે. કહેવાય છે કે માટેલધરા માતાજીનું સોનાનું મંદિર આવેલું છે, જેને જોવા માટે ત્યાં બાદશાહની 999 કોષ દ્વારા પાણી ઉલેસ્યું હતું. ત્યારે ધરામાંથી માતાના મંદિરની ઉપર એકમાત્ર સોનાનું ઈંટું જોવા મળ્યું હતું. કહેવાય છે કે ત્યારે મા આઈ ખોડિયાર ભાણેજિયાને હાકલ મારી. ભાણેજિયાએ એટલે કે વરસાદ વરસાવ્યા રૂપે જળની ધારા થવા લાગી અને ધારા પાસેથી 999 કોષ તાણી ગયું અને એટલું જ નહીં, પાણી ચારેય કોર ફેલાઈ ગયું અને ફરીથી ધરો પાણીથી ભરાઈ ગયો. આ માતા મા ખોડિયાર સતના પરસા પૂર્યા, જેનો ઉલ્લેખ આજે પણ સાંભળવામાં મળે છે. જેવો મળે છે ત્યારે પછી જે રાજપરા આઈ ખોડિયારની કથા ભાવનગર સિહોર તાલુકાના રાજપરા ગામે મા આઈ ખોડિયાર માતાજીનું સુંદર મંદિર આવેલું છે. આ મંદિરની સામે જ પાણીનો ધરો છે, જે તાતણિયા ધરા તરીકે પ્રખ્યાત છે. કહેવાય છે કે અહીં મા ખોડલ પ્રગટ થયા હતા, જેથી આ મંદિરને તાતણિયા ધરા ખોડિયાર અથવા તો રાજપરા ખોડલ માના તરીકે ભારતમાં પ્રખ્યાત છે. દેશ વિદેશ ભક્તો માના દર્શન કરવા આવે છે. આ મંદિર કુદરતી વાતાવરણ વચ્ચે આવેલું છે. રમણીક ધાર્મિક સ્થળ છે. ભાવનગર રાજવી પરિવારમાં ખોડલને કુળદેવી તરીકે પૂજે છે. અહીં મા ભક્તો દર રવિવારે, મંગળવારે શક્તિપીઠ સમાર તીર્થ સ્થળો માતા ખોડલની કૃપા પ્રાપ્ત કરવા માટે પૂજન અર્ચન પાઠ વિધિ કરે છે. અહીં રાજપરા માતા ખોડલ પ્રગટ થયા તે સ્થાન અને જ્યાં માતા સમાયા તેને નાની ખોડિયાર મંદિરનું સ્થાન પણ આવેલું છે. આમ જોઈએ તો માની કથા તો અનંત છે. કહેવા બેસીએ તો કેટલું ટૂંકું પડે એવું. એમાં ભક્તો માની કૃપા પ્રાપ્ત કરવા માટે શ્રીફળ સુંદરી નિવેદ ધરાવે છે, પ્રસાદી ધરાવે છે, લાપસી ધરાવે છે અને માની કૃપા પ્રાપ્ત કરે છે. મા આઈ ખોડિયારના જન્મતિથિ નિમિત્તે સૌ વધાયું શુભકામના. બોલો મા આઈ ખોડિયારની જય. મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.